મોરબી તાલુકાના ગાળા ગામ નજીક એસએમસીની ટીમ દ્વારા કોલસાના ગોડાઉનની અંદર રેડ કરવામાં આવી હતી અને ત્યાં કંડલા પોર્ટથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતા કોલસાના ટ્રકો ઊભા રાખીને તેમાંથી કિંમતી કોલસો કાઢીને નબળી ગુણવત્તાનો કોલસાને મિક્સ કરવામાં આવતો હતો। આ કોલસાની ચોરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોવાની બાતમી સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસએમસીની ટીમ દ્વારા ગુનો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। મોરબી જિલ્લામાં છેલ્લા મહિનાઓની અંદર એસએમસી દ્વારા દારૂનું ગોડાઉન, ડુપ્લિકેટ ઓઇલ, ડીઝલ ચોરી જેવી અનેક બાબતોને લઈને રેડ કરવામાં આવી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જો કે વાત કરીએ તો શનિવારની વહેલી સવારે 4 વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબી માળિયા હાઈવે રોડ પર આવેલા ગાળા અને ગુંગણ ગામ પાસે કોલસાના ગોડાઉનની અંદર એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાં કોલસામાં ભેળસેળ કરીને નબળી ગુણવત્તાનો કોલસો વેપારીઓને આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવતા વધુમાં પોલીસ અધિકારીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે કંડલા પોર્ટ પર જે કોલસો ઉતારવામાં આવે છે તેમાંથી મોટા ભાગે રાજસ્થાન અને ભીલવાડા તરફ જતો હોય છે, ત્યારે ગોડાઉનમાં ટ્રક આવતા હોય છે તેમજ તેમાંથી કિંમતી કોલસાનો મોટો જથ્થો ગોડાઉનમાં ઉતારી લેવામાં આવતો હતો અને તેની જગ્યાએ નબળી ગુણવત્તાનો કોલસો ઉમેરી દેવામાં આવતો હતો। આમ ટ્રકમાંથી કોલસાની ચોરી કરીને વેપારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાથી કોલસાનો જથ્થો તથા પડેલા ટ્રક, કાર સહિત વાહનો મળીને લગભગ 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।